નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન, એડિટર ઇન ચીફ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. નોટા NOTA નન ઓફ ધી એબાઉ મીન્સ ઈવીએમ મશીનમાં જેટલા પણ ઓપ્શન હોય છે, જેમ કે ઉપર બધા પક્ષોના નામ હોય, એની સામે ઉમેદવાર હોય, એનું પક્ષનું પેલું નિશાન હોય અને સ્વિચ હોય, અને આપણે વોટિંગ કરતા હોઈએ છીએ. એવી એમાં ને એમાં જ ઈવીએમ મશીનમાં જ છેક છેલ્લે નીચેની સાઈડે જ્યાં ઉમેદવારનું નામ હોય છે અને પક્ષનું નિશાન હોય છે, ત્યાં ઉમેદવારનું નામ હોતું નથી. એવું લખ્યું હોય કે ઉપરનામાંથી કોઈ નહીં, અને નિશાનની જગ્યાએ પેલું નોટા લખેલું હોય, બરાબર, અથવા તો જે લોકલ ભાષામાં જે લખ્યું હોય તે. નોટા એટલે ઉપરના ઉમેદવારોમાંથી કોઈને વોટ નહીં. તમે વોટ આપો એ વોટ પડ્યો ગણાય, તમારો વોટ વપરાયેલો ગણાય, વોટ પડી ગયો ગણાય, પણ એ નોટાનો ઓપ્શનમાં ગયો કહેવાય. એનો લાભ કોઈ ઉમેદવારને મળે નહીં. પણ અમુક ટકાથી વધારે વોટિંગ જો થાય નોટામાં, તો એ ઉમેદવાર કાયમ માટે, આજીવન માટે ચૂંટણીમાં ઊભો રહી શકે નહીં. એવું છે, કંઈક નિયમ છે, બરાબર. આપણે ટૂંકમાં જોઈએ કે તમારા વિસ્તારમાં પાછલા 5 વર્ષ દરમિયાન કે જે તે વિસ્તારમાં જે તે ઉમેદવાર તમને કેટલી વાર મળવા આવ્યા, તમારા વિસ્તારમાં સોસાયટીઓમાં ક્યારે તમારી મુશ્કેલીઓમાં તમારા સાથે આવીને ઊભા રહ્યા, તમારા વિસ્તારોમાં ગાયો હજી ફરે છે, તમારા વિસ્તારોમાં કૂતરા પાછળ દોડે છે, તમે વાહન લઈને જાઓ ત્યારે તમારા વિસ્તારમાં ગાયોએ કેટલા લોકોને શિંગડે ગોથે ચડાયા, તમારા વિસ્તારમાં ખાડા ટેકરાવાળા રોડ કેટલા છે, તમારા વિસ્તારમાં બીજી અન્ય મહાનગરપાલિકા લેવલની કઈ બાબતો છે કે જે હજુ સુધી એનો નિકાલ થયો નથી. ખાલી વાતોના વડા થાય છે. તમારા વિસ્તારમાં દારૂના અડ્ડા કેટલા ચાલે છે, તમારા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા કેટલા ચાલે છે, તમારા વિસ્તારમાં અસામાજિક તત્વો કેટલા છે, તમારા વિસ્તારમાં થાંભલાઓ પર લાઇટો કેટલી છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને તમે નોટાનો મતાધિકારનો ઉપયોગ કરજો. તમારે વોટ આપવાનું તમારા હાથમાં છે, તમારે જેને વોટ આપવો આપી શકો. પણ જો તમારા વિસ્તારમાં કોઈ કામ જ ના થયું હોય, ખાલી વાતોના વડા થયા હોય અને મોટા શબ્દોનો ઉપયોગ કરી તમને માનસિક સ્થિતિમાં એવી રીતે લાવી દેવામાં આવે કે તમને જે સામેવાળો કે તમને સારું લાગે, તો એવું તમને જો લાગતું હોય, તમને કોઈ ઉમેદવાર ગમતો ન હોય, પક્ષનો અપક્ષનો કે કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર ગમતો ના હોય, તો તમે નોટાના ઓપ્શનનો ઉપયોગ કરી અને તમારા મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના આ પવિત્ર પર્વને તમે ઉજવી શકો છો. અને જે વિસ્તારમાં જે અપક્ષવાળા હોય કે પાર્ટીવાળા હોય, એમણે ઉમેદવારી પત્ર ભર્યું અને 5 જ દિવસ પછી જે તે પરત ખેંચવાનો ટાઈમ હતો ઉમેદવારી પત્ર, અને એ દિવસે જઈને એમણે જે બી અપક્ષવાળા હોય કે પક્ષવાળા હોય, એમણે એ જે તે ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું હોય, તો તેવા મતદારોના વિશ્વાસનો ભંગ કર્યો હોય, તો એ મતદારોએ પોતે વિચારવાનું કે એમણે વોટ કોનામાં નાખવો. કારણ કે તમે એવું ધારીને બેઠા હોય કે ફલાણા ભાઈ આપણો માણસ છે, ચલો ફોર્મ ભર્યું, ખુશ થઈ ગયા, અને ફોર્મ પરત ખેંચવાના દિવસે પાછું પરત પણ ખેંચી લીધું, તો એ જે વિશ્વાસનો ભંગ થયો, તો એવા વ્યક્તિઓ, એવા મતદારો 100% તમે નોટામાં વોટ કરજો. તો ભવિષ્યમાં ફરી છે ને આવી રીતે પૈસા ખાઈને કે ધાક ધમકીથી કે ગમે તે રીતે, તો એ જે છે એ આવી રીતે ફોર્મ પરત ખેંચે નહીં. કોઈક બીમાર હોય ને એ બધું હોય તો સમજ્યા, પણ તમે ટાર્ગેટ કરીને એક રૂપિયા કમાવાના આશયથી અને તમે આવી રીતે તમે નાગરિકોનો વિશ્વાસઘાત કરો નાગરિકો સાથે, તો અયોગ્ય બાબત છે. તો એ બાબત ધ્યાનમાં રાખી અને NOTA નન ઓફ ધી એબાઉ એટલે ઉપરનામાંથી કોઈ નહીં, ઉપરના જ્યાં ઉમેદવારો છે એમાંનું કોઈ નહીં, અને NOTA એનું શોર્ટ ફોર્મ, બરાબર, ઇંગ્લિશમાં, તો છેક નીચેની સાઈડે હોય છે, બરાબર જોઈ લેવાનું અને એમાં વોટ કરી દેવાનું, બરાબર છે. આ નાગરિકોને જણાવવા બાબતે આપણે આ સમાચાર બનાવેલા છે, જેથી કરીને યોગ્ય માહિતી મળી રહે. જય હિન્દ, જય ભારત.